31 ડિસેમ્બરને લઈ સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. સુરતની કાપોદ્રા પોલીસનું નાના વરાછા પોલીસ ખાતે પોલીસનું ચેકિંગ શરૂ કરાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસનું ચેકિંગ શરૂ થયું હતું. સુરતની કાપોદ્રા પોલીસનું નાના વરાછા ખાતે પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. કોઈ વાહન ચાલક નશો કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તાકેદારીના ભાગરૂપે પોલીસનું ચેકિંગ શરૂ કરાયું હતું. તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. ડી-સ્ટાફનું પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને ટોટલ 70 જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર છે અને બ્રેથ એનાલાઇઝર, બેટન અને તમામ સાધન સામગ્રી સાથે કાર્યવાહી ચાલુ છે. વાહન ચેકિંગ કરવાની, હોટલ ધાબા ચેકિંગ કરવાની અને કોઈ પણ અસામાજિક તત્વો, કોઈ પણ વસ્તુ ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસ ખડે પગે છે. આજે આખી રાત ખડે પગે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.